સવારના પોરમાં નાઈ ધોઈ તૈયાર થઈ અમે નીકળી ગયા વલસાડમાં આવેલા મેલડી માતાના દર્શન માટે. દર્શન કર્યા પછી અમે કરી લીધો નાસ્તો, સમોસા. દોસ્તારે પણ એના હારું પાર્સલ મંગાવેલું એટલે એ પાર્સલ લઈને અમે નીકળી ગયા હોસ્ટેલ તરફ. ઉભા રહે. આ સીન જોઈને તમને ખબર જ પડી ગઈ હશે અમે ક્યાં જતા છે. જોની મારા દોસ્તાર લોકો કેવા હીરો જેવા તૈયાર થઈ ગયા છે, મૂવી જોવા જતા છે કે પછી કઈ નહીં. તો હે ગાઈસ, હું છું સતીશ. સ્વાગત છે તમારા આજના મારા મિની બ્લોગમાં. અમિતભાઈ તો હેવી માની ઘડિયાળ પહેરી એટલે જોવની કેવો ફ્લેક્સ મારે. પછી અમે બહાર જવાનું રજીસ્ટ્રેશન પર નામ લખવા આવ્યા હતા. તો આપણું પાંદડા ફૂલ સ્વાગત કરી દીધું. સાહિલભાઈ તો બહાર ઉભા રહીને રિક્ષાની રાહ જોઈ પણ કોઈ રિક્ષો આવતું નહીં મળે તે. પછી અમને જોઈને રિક્ષા વાળાએ તો ઉભા રાખી દીધા. રિક્ષામાં 5 જણા બહેન સીધા નીકળી ગયા પીવીઆર તરફ. પીવીઆર પહોંચી મૂવીની ટિકિટ કઢાવી લીધી, એન્ટ્રી મારી, સીધા પહોંચી ગયા અમે મૂવી જોવા માટે. પછી ચાલુ થઈ ગઈ આપણી લાલો મૂવી. મૂવી બાકી એક નંબર હતી. તમે બી તમારા ફેમિલી સાથે જોવા માટે જરૂરથી જજો. અને આ આપણા આણંદવાડાની ફેમસ જગ્યા ફોટોશૂટ માટેની. એમાંથી બ્લોગ જોતા હોય તો ભાઈ આપણને જરૂરથી ફોલો કરી લેજો. પછી આપણે રિક્ષા પકડી સીધા નીકળી ગયા આણંદનો ફેમસ મગપુલા ખાવા માટે. પછી ચાની ચુસ્કી મારીને અમે આવી ગયા હવે હોસ્ટેલમાં. તો પછી મળીએ એક નવા વ્લોગમાં. બાય બાય, થેન્ક યુ.